દુઃખી થયેલા હશો જ્યુડિશરીથી. જેમ સાહેબે કહ્યું એવી રીતે મુંબઈની અંદર કોર્ટમાંથી બહાર આવ્યો અને રિયલ ઇસ્ટેટમાં એટલે કોર્ટમાં રોજ જવું પડે અથવા તો વારંવાર જવું પડે. તો એક બેન રડતા હતા મોટી ઉંમરના. મેં એને પૂછ્યું શું થયું તને? ક્રિશ્ચન લેડી હતી કે મને કે હું 30 વર્ષથી ડાયવોર્સનો કેસ લડું છું અને 30 વર્ષથી ચુકાદો નથી આવ્યો. પણ આ બધાની પાછળનું કારણ મને એવું લાગે છે જેમ સાહેબે કહ્યું એમ ભ્રષ્ટાચાર અને નિરક્ષરતા. આપણે વધારે પ્રજા પણ છે જાગૃત જ નથી થતી. રાયણી સાહેબે જેમ કહ્યું એમ કે 3 પ્રયત્ન કર્યા, પણ મને એવું લાગે છે કે 3 પ્રયત્ન પછી ગુજરાત જાગી જશે.